આજે રાજ્યમાં કુલ 8,326 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પણ આ બધાની વચ્ચે હુમલા, બવાલ અને બોગસ મતદાનને લઈને થયેલા હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। આજે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સૌથી પહેલા અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર ઉપર હિચકારો હુમલો થયાની ઘટના સામે આવી છે। ઘટના મોડાસાના વણિયાદ ગામની છે, જ્યાં વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો। ઉમેદવારની કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાખી હુમલો કર્યો છે। ત્યારે ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। આવી કોઈ ઘટના ન ઘટે તે અંગે ઉમેદવાર દ્વારાની પહેલા પણ પોલીસને તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં આ ઘટના ઘટી હતી। શું કહી રહ્યા છે ઉમેદવાર, તેના પર નજર કરીએ। મેં વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે। આજ રોજ વહેલી સવારે હું મારા મત વિસ્તારમાં નીકળ્યો હતો। તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડી પર ઈશારો કરી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખેલ। તે દરમિયાન હું ડ્રાઇવિંગ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો? તો એમને મને ભાઈ अब ઘરે જઈને સૂઈ જાઓ, અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કહીને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ કેટલા વાગ્યાની ઘટના હતી? ના કયા કારણો? આ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસની ઘટના છે। આ શખ્સો આમ ઓળખમાં આવી રહ્યા હતા કોઈ? હા, જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ। ઈજામાં મને આજે પથ્થરમારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને અને ટેસ્ટના કારણે અચાનક જે આપણે હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં 108નો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી। ત્યારબાદ યુનિટી હોસ્પિટલમાં ગયા અને હાલ મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું। ચૂંટણીનું અંગત આ લોકોએ એવી અદાવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો? આના પહેલાં પણ મને જ્યારે ચૂંટણીનું ફોર્મ ખેંચવાનું હતું એના 2 દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો, અને ગામમાંથી પણ કેટલાક શખ્સોએ મારા મમ્મી પપ્પાને ફોન કરીને ધમકીઓ આપતા હતા। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના ફરિયાદકા ગામ ખાતે બોગસ મતદાનને લઈને હોબાળો થયો, જેમાં વિદેશ ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર રહેલા લોકોએ ખુલ્લો પાડ્યો હતો। મતદાન મથકની બહાર જ બોગસ મતદાનનો હોબાળો થતા વરતેજ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી। ત્યારે બોગસ મતદાન કરવા જતા વ્યક્તિ સાથે થયેલા હોબાળાનો વિડીયો પણ વાયરલ થયો હતો। જોકે પોલીસનું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક વ્યક્તિ વિદેશ હોય અને ક્રમાંક નંબર પણ આગળ પાછળ હોય તે બાબતે અસમંજસતા ઊભી થઈ હતી। પોલીસે દરમિયાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। શું હતો સમગ્ર મામલો, તેનો વિડીયો પણ વાયરલ થયો છે, તેના પર નજર કરીએ। આપ જોઈ શકો છો, ગામના જાગૃત નાગરિકો દ્વારા મતદાર યાદીની તપાસ કરવામાં જે ભાઈ મતદાન કરીને ગયા એ ભાઈ પોતાની સ્વેચ્છાએથી ફરીથી પાછા આવ્યા છે, એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે 146 કોશિયા રવિભાઈ। હવે ભૂલથી 145માં માર્ક થયેલ છે, બીજો કોઈ પણ જાતનો 147 બાકી છે, 147 બાકી છે, તો એમાં મતદાન કરશે કે નહીં કરે? 147માં મતદાન કરશે કે નહીં કરે? ભાઈ એક જણો બોલો ભાઈ, હવે માસ્ટર સાહેબ ને સાંભળો પેલા તમારા પક્ષમાંથી કોણ હે ભાઈ? તમારા તમે પોતે ને? હવે ભાઈ સામેનો પક્ષ હવે બીજા બાકીના
કાયદાનો ભંગ કર્યો છે. મારા દ્વારા નથી થયું. ગેરબંધારણીય કૃત્ય અહીંયા મારા દ્વારા નથી થયું. બરાબર. એમાં કોઈ ના બોગસ વોટિંગ ચાલે છે અહીંયા અત્યારે હા બોગસ વોટિંગ ચાલે છે. બોગસ વોટિંગ છે વિદેશમાં છે ને એનું વોટિંગ અહીંયા થયું છે. કાયદેસર વિદેશમાં છે એનું વોટિંગ અહીંયા પડી ગયું છે અત્યારે. નિકુલભાઈ અરે બીજા કારણ કે કાયદેસર ભલામણો બોગસ વોટિંગ વિદેશનું વોટિંગ અહીંયા પડ્યું તો એ લોકોને કઈ કહેવા નથી જતા. મામલતદારને નિર્ણય લેવાનો મેં બોલાવ્યા તો પછી અત્યારે વોટિંગ બંધ રખાવું હું એમ કહેવામાં જો ભાઈ વોટિંગ બંધ કોઈ નો શરૂ કરાય ચાલુ જ છે એટલે હું મામલતદાર આવે મામલતદાર સાહેબ આવે તમારે નિર્ણય એને પાસે લેવડાવવાનો છે એમને ક્યાં વાંધો એમ કે બીજી વાર ભલે ને બીજી વાર નથી કરવું હારી જશું તમે અમારે ભલામણ ડિપોઝિટ ની વાત નથી તમારે હાર જીત નો પ્રશ્ન તમને એક બોલાવી મામલતદાર સાહેબ આવે છે તમે આ બધા લઈને આવ્યો તો હું અહીંયા તમને અમને અંદર એમ કહેવામાં આવે છે કિરીટભાઈ એકલા છે એટલે અમારે અહીંયા ફરજ ને ભાગ બીજી વખત માગી તો લેજો. પછી બીજી વખત તમે માની શકો છે હું પાછું જણાય જાય. હાલો ભાઈ નિકોલ આ ભાઈ તો આ ભાઈ અહીં ભાઈ તો નામ આપી દાદા તમારો વાત કરી લેજો. તમને નામ આપી દઈશ આ ભાઈ નું દાદા તમારો પોલીસ અધિકારી સમક્ષ શું આક્ષેપ છે? આપણે ગુનાનો ભોગ બનનાર નિકુલભાઈ સમક્ષ આપણે પાસેથી જાણીએ કે નિકુલભાઈ સાથે શું અત્યાચાર થયો છે. આ પોલીસ અધિકારી દ્વારા એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવો ગામના જાગૃત નાગરિકો તરફથી સાબિતી અને વિડીયો સાથે પ્રૂફ છે. આ પોલીસ અધિકારી શ્રીએ એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે અન્યાય કર્યો તેવો આક્ષેપ કરવામાં આવે છે, જેની ભોગ બનનાર પક્ષ પાસે સાબિતી અને વિડીયો પ્રૂફ પણ છે. તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી જેમને તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિથી હું તું કરે અને ચાલ જવા દે તેવા ગેરરીતિભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે. તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને સાવરી અને બીજા સાથે અન્યાય કર્યો છે એ હવે આપણે જાણવા રહ્યું. એક તો સાંભળવાનું નહીં બોગસ મતદાન ના આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે, જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાવરી અને બીજા પક્ષને ઊંધું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે તેવું ગામજનો દ્વારા જાણવા મળેલ છે. તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને ઊંધું કરી અને ચાલ જતો રહે ચાલ ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જઈ રહ્યું. હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી, શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર. જસદણથી પણ માથાકૂટના સમાચાર સામે આવ્યા. જાટકોટ ગામમાં પટલા હાઉસ હાઈસ્કૂલમાં બોગસ મતદાનને લઈને ઉમેદવારોના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. બુધાભાઈ ખુખરિયા અને કાનાભાઈ ખુખરિયા બંને ઉમેદવાર હોય અને તેમના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોય તેવી શંકા જતા બંને ઉમેદવારના કાર્યકરો સામસામે બાખડ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાકડિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય 25 તારીખે તેનું પરિણામ આવશે, પણ આવતીકાલે જ્યારે વિસાવદર અને કડીનું પરિણામ છે ત્યારે કોઈ બબાલ અને હોબાળો થશે તો વધુ વિસાવદરનું છે વાતાવરણ ઉગ્ર બનશે અને ગરમાવો આવશે. પહેલાથી જ વિસાવદરના વાતાવરણમાં તો ગરમાવો છે જ. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં.
બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.